કડી અને વિસાવદરની બેઠકો ખાલી પડી છે। રાજ્ય ચૂંટણી પંચ આ બંને બેઠકો પર પેટા ચૂંટણી યોજવા તૈયારી કરી રહ્યું છે। ત્યારે ચર્ચા છે કે 10 થી 20 તારીખ સુધીમાં વિસાવદર અને કડી બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે। જો કે પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ તો ઉમેદવાર જાહેર કરી પ્રચાર પણ શરૂ કરી દીધું છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડાઈમાં ભાજપ જ ફાવશે એવી પણ ચર્ચા શરૂ થઈ છે। જો ભારતીય જનતા પાર્ટી બંને બેઠકો જીતી તો ધારાસભ્યોની સંખ્યા 164 થઈ જશે। વિસાવદરમાં આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષ પલટો કરતા બેઠક ખાલી પડી, જ્યારે કડીમાં વર્તમાન ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થતાં બેઠક ખાલી પડી છે। આ વખતે કોંગ્રેસે આપ સાથે ગઠબંધન નહીં કરવા નક્કી કર્યું છે। આ જોતા આપે ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારવા મક્કમ છે। આમ આદમી પાર્ટી વિસાવદર બેઠક પર ત્રિપાખીયો જંગ ખેલશે। આ સંજોગોમાં કોંગ્રેસ આપની રાજકીય લડાઈમાં મતોનું વિભાજન થવું નક્કી છે, જેથી ભાજપ ફાવી જશે એવી ચર્ચા વહેતી થઈ છે। વર્ષ 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે, ત્યારે રાજકીય દ્રષ્ટિએ બંને બેઠકો જીતવી ભાજપ માટે જરૂરી છે। જો કડી અને વિસાવદર બેઠક જીતી જાય તો વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધીને 164 થઈ જશે। હાલ ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ જરૂર છે, પણ તે સરકાર ભાજપને નુકસાન પહોંચી શકે તેમ નથી। તેમાંય હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ ભાજપને લાભ પહોંચાડી શકે છે। સૂત્રોના મતે કડી વિસાવદરની પેટા ચૂંટણી માટે મુરતિયાઓ શોધવા કોંગ્રેસ ભાજપે અંદરખાને તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે।